અમારી સંસ્થા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પવાર પર કેલનપુર પાસે જીએમ પેકેજિંગ કંપની આવેલી છે. ત્યાં એક મગર આવી ગયો હતો. આવા કોલ અમને મળ્યો હતો. આ કોલ મળતાની સાથે અમારી સંસ્થાના કાર્યકરો ત્યાં પહોંચ્યા હતા વડોદરા વન વિભાગને લઈને, અને ત્યાં જોતા કંપનીના ગેટની અંદર એક 5-5.5 ફૂટનો મગર જોવા મળ્યો હતો, જેને સહી સલામત રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગને સોંપવામાં આવેલ છે. નવાપુરા ડભોઈ રોડ પર આવેલી એક કંપનીમાં 5.5 ફૂટનો મગર આવી ચડતા ફફડાટ વ્યાપી ગયો હતો. નવાપુરા વિસ્તારમાં આવેલી જીએમ પેકેજિંગ કંપનીમાં અચાનક મગર દેખાતા જ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને જાણ કરવામાં આવી હતી. ફોન આવતાની સાથે જ સંસ્થાના સેક્રેટરી યુવરાજસિંહ રાજપૂત, અન્ય કાર્યકરો અને વન વિભાગના અધિકારી જિગ્નેશભાઈ પરમાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તપાસ કરતા 5.5 ફૂટનો મહાકાય મગર જોવા મળ્યો હતો. રેસ્ક્યુ ટીમ દ્વારા અડધા કલાકની ભારે જહેમત બાદ આ મગરને સલામત રીતે પકડી પાડવામાં આવ્યો હતો. કંપનીમાં મગર પકડાતા કર્મચારીઓએ પણ હાશકારો અનુભવ્યો હતો. રેસ્ક્યુ કરવામાં આવેલા મગરને વડોદરા વન વિભાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો.